તો આ કોન્વોય આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રીનો આ કોન્વોય જે અહીંથી પસાર થઈ રહ્યો છે। પહેલા શૌર્ય યાત્રા યોજવામાં આવી, ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદીએ પૂજા અર્ચના કરી, પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ મંદિરમાં જે હાજર લોકો હતા, ઋષિકુમારો હતા, તેમની સાથે વાતચીત, કલાકારો સાથે વાતચીત અને હવે પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે અને સભા સ્થળે રવાના થઈ રહ્યા છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી સભા ગજાવશે। શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીના સંબોધનને શ્રવણ કરવા માટે લોકો આતુર છે। સવારથી કલાકોથી લોકો ઊભા છે। અહીં રેલિંગની બંને બાજુ લોકોનો જમાવડો છે, બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ અહીં પ્રધાનમંત્રી મોદીની ઝલક જોવા માટે તલપાપડ હતા। પહેલા શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રીને જોયા, હવે જ્યારે સભા સ્થળે પ્રધાનમંત્રી જઈ રહ્યા છે ત્યારે પણ આ લોકો અહીં જ ઊભા છે। આ કોન્વોય ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। સભા સ્થળે પ્રધાનમંત્રી મોદી સભા ગજવવાના છે, તેમને સાંભળવા માટે સૌ કોઈ આતુર। આ પહેલા શૌર્ય યાત્રા કેટલી ભવ્યાથી ભવ્ય હતી તેની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી। ત્યારબાદ પૂજા વિધિ જે યોજાઈ હતી તેના પણ દ્રશ્યો આપે જોયા। એક તરફ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદી સરળ મૂડમાં જોવા મળી રહ્યા છે। સૌમ્ય સ્વભાવ તેમનો આ વખતે પ્રતિબિંબિત થયો છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં જે કલાકારો હાજર હતા તેમનો ઉત્સાહ બેગણો થઈ ગયો પ્રધાનમંત્રી મોદીને જોઈને, અને જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ઢોલક પર હાથ અજમાવ્યો ત્યારે ઓર તેમાં વધારો થયો। વાતચીત, હળવી વાતચીત કરતા પણ નજરે પડ્યા અહીં જે હાજર કલાકારો હતા તેમની સાથે। હજારો શ્રદ્ધાળુઓ જેઓ સોમનાથના સાનિધ્યમાં પહોંચ્યા છે, પ્રધાનમંત્રી મોદી પણ સોમનાથના સાનિધ્યમાં પહોંચ્યા અને અહીં ભક્તિ રસનો સ્વાદ ચખ્યો। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ પ્રધાનમંત્રી મોદી હળવા સ્મિત સાથે આ કલાકારો સાથે વાતચીત કરતા અને ઢોલક પર હાથ અજમાવતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ પ્રધાનમંત્રી મોદીનો આ કાફલો જે ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે સોમનાથના રોડ પર, કઈ રીતે ભક્તિનો આ દરિયો છે જેમાં સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। હર હર મહાદેવથી સોમનાથ નગરી ગુંજી ઉઠી છે, ઓમકારનો નાદ સંભળાઈ રહ્યો છે। ગઈકાલે પણ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ઓમ કઈ રીતે મહત્વ રાખે છે। પછી એ વેદ હોય, શાસ્ત્રો હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, વેદાંત હોય, તેમાં ઓમના મહત્વની અને ઓમના સારનો ઉલ્લેખ કરાયો છે। જે ધ્યાનના મૂળમાં છે તે ઓમ છે અને યોગનો આધાર પણ ઓમ છે। ઓમ જ સાધના છે અને એ જ સાધ્ય છે। આ પ્રકારનો ઉલ્લેખ તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો હતો। 1000 સેકન્ડ સુધી ઓમકાર નાદની એ ધૂનમાં તેઓ સંમિલિત થયા, સામેલ થયા અને આજે પણ તેમણે ઋષિકુમારો સાથે વાતચીત કરી, મુલાકાત કરી। હાથમાં ડમરૂ લઈને તેમણે કેટલા મોટા શિવ ભક્ત છે તેનો પણ પરચો આપ્યો। તમને કેદારનાથ યાત્રાની પણ જાણકારી હશે કે કઈ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને ત્યાં પણ ભક્તિ રસથી અભિભૂત થઈ ચૂક્યા હતા અને આજે પણ એ જ પ્રકારની તસવીરો અહીં જોવા મળી રહી છે। કેદારનાથ ધામ હોય, વારાણસી હોય, ઉજ્જૈન હોય કે પછી સોમનાથ મંદિર, તમને આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હશે। પ્રધાનમંત્રી મોદી એ દરેક મંચ પર એવું કહેતા હોય છે કે તેમની ભગવાન શિવ પ્રત્યે કેટલી આસ્થા છે, કેટલી શ્રદ્ધા છે અને આજનો દિવસ એ તમામ લોકો માટે સ્પષ્ટ સંદેશ કે પ્રધાનમંત્રી મોદી જેઓ પોતાની સંસ્કૃતિ અને સનાતન પરંપરાને લઈને કેટલા જાગૃત છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર। હવે આ લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદી મંચ પર પહોંચ્યા છે। સનાતન સંસ્કૃતિ સભ્યતાને પાયામાં રાખી જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો સુમેળ સાધી ભારતનું સ્વાભિમાન અને ગૌરવ પુનઃસ્થાપિત કરનારા માનનીય વડાપ્રધાન શ્રીને આવકારીએ। જય સોમનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। नमो नमस्ते त्रिदशेश्वराय, नमो नमस्ते ऋषिपूजिताय, नमो नमस्ते सुरपूजिताय, नमो नमस्ते श्री सोमनाथाय। नमस्कार। सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत
आज की शौर्य सभा में उपस्थित आप सभी का बहुत बहुत स्वागत है। आवो फरी एक बार माननीय वडाप्रधान श्री, साथे ज माननीय मुख्यमंत्री श्री, माननीय नायब मुख्यमंत्री श्री, मंचस्थ सर्वे महानुभावोનું ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ। धन्यवाद। आक्रांताओं की आंधियां जिसे मिटा ना सकी, वो भारत की अटूट आस्था है। सोमनाथ ज्योतिर्लिंग केवल एक मंदिर नहीं, हमारी संस्कृति और स्वाभिमान की शौर्य गाथा है। शौर्य સભામાં આપ સૌનો ઉત્સાહ અહીંયા સુધી પહોંચે છે। હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। सरदार पटेल जी ने जो नींव रखी, उसे भव्य दिव्य शिखर तक पहुंचा रहे देश के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी आज अनादि अनंत भगवान शिव के श्री सोमनाथ मंदिर प्रभात क्षेत्र में पधारे हैं। आइए विधिवत रूप से उनका स्वागत अभिवादन करते हैं। સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શૌર્ય પાઘડી અને શિવનામી પહેરાવી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશો। ભગવાન સોમનાથની સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આપ બંનેને વિનંતી, જેમાં રાણી અહલ્યાબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો અંકિત થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા। ખૂબ ખૂબ સ્વાગત સમસ્ત ગુજરાતની જનતા વતી। અને હવે માનવંતા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો સ્વાગત સત્કાર કરશે। માનવંતા મંત્રી સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનભાઈ ગગથિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગાભાઈ બારડ અને શ્રી કાળુભાઈ રાઠોડ। ત્રિશૂળ, ડમરૂ અને રુદ્રાક્ષની માળા અર્પણ થઈ રહી છે માનનીય વડાપ્રધાનશ્રીને। ખૂબ ખૂબ આભાર। અને હવે આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક સંગઠનના આગેવાનશ્રીઓને કે આપ પણ ગૌ આસન અને પુષ્પહારથી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશો। સર્વે શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી આશાબેન નકુમ, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી હિરેનભાઈ હિરપરા, શ્રી માનસિંહભાઈ પરમાર, ડોક્ટર સંજયભાઈ પરમાર, શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી શિવાભાઈ સોલંકી। વૈદિક ગોમય આસન કે જે ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર, દુર્વા, કુશ અને